તમારી સાથે શેર કરીશ એ એકદમ ઝટપટ તૈયાર થઈ જતું ઇન્સ્ટન્ટ ગુજરાતી ઊંધિયાની રેસીપી. તો ઊંધિયાને જ્યારે આપણે ઘરે બનાવીએ છીએ ત્યારે ઘણો બધો સમય લાગે છે. આજે હું તમારી સાથે એવી ટિપ શેર કરીશ કે ઊંધિયું એકદમ સહેલી રીતે તૈયાર થશે. આ સાથે ઊંધિયામાં એડ કરવાનો મસાલો લોટને શેકવાની કે ગ્રાઇન્ડ કરવાની ઝંઝટ વગર ફક્ત 2 મિનિટમાં તૈયાર થશે. સાથે ઊંધિયામાં એડ કરવાના મુઠિયા આપણે બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર કરશું. અને ઊંધિયાનો વઘાર એવી રીતે કરશું કે ઊંધિયું 100% બજાર જેવું તૈયાર થશે. તો ઊંધિયું તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ એકવાર આ રીતે તેને ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ટેસ્ટી ઊંધિયું માટે સૌથી પહેલાં મસાલો બનાવવા મેં 1 કપ જેટલી ચણાના લોટની સેવ લીધેલી છે. તો મેં જાડી સેવનો ઉપયોગ કરેલો છે, તમે ઝીણી સેવ પણ લઈ શકો છો. તેમાં થોડું પાણી એડ કરીને તેને ફક્ત 2 મિનિટ માટે પલાળી દઈએ. તો 2 મિનિટ પછી બધું જ પાણી કાઢી લઈએ અને સેવને જોઈએ તો તે આ રીતની થોડી સોફ્ટ થઈ ગઈ છે. તો તેને હાથેથી થોડી મેશ કરી દઈએ. હવે તેમાં 3 મોટી ચમચી જેટલા અધકચરા શેકેલા સિંગદાણાનો ભૂકો, 3 મોટી ચમચી જેટલા સફેદ તલ, 2 મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ, જો તે ઘરમાં ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 2 મોટી ચમચી જેટલી ખાંડ, 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ અને 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો ખાટો મીઠો અને થોડો તીખો એવો મસાલો તૈયાર થઈ ગયો છે. સાથે મસાલામાં આ રીતનું થોડું બાઇન્ડિંગ પણ આવી ગયું છે. તો ફક્ત 2 મિનિટમાં આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાને લીધે ઊંધિયાની ગ્રેવીને એક થિકનેસ મળશે અને ઊંધિયાનો સ્વાદ એકદમ સરસ આવશે. અહીંયા ચણાના લોટને શેકવાની કે પછી પીસવાની ઝંઝટ વગર મેં મસાલા માટે ચણાના લોટની સેવનો ઉપયોગ કરેલો છે. સાથે સેવને થોડી વાર માટે પાણીમાં પલાળી દીધેલી છે, જેનાથી સેવ એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને મસાલા સાથે ભળી જશે. સાથે મિક્સરમાં આપણે થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે, જેનાથી મસાલાનો સ્વાદ એકદમ સરસ આવશે. હવે ઊંધિયાના વઘારમાં એડ કરવાની ગ્રીન પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને મેં 2 ઇંચ જેટલી લીલી હળદર લીધેલી છે. જો તે ઘરમાં ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે અડધા કપ જેટલું લીલું લસણ એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ લસણની કળીનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1 કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. હવે પાણી એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટને વઘારમાં એડ કરવાથી ઊંધિયું એકદમ ટેસ્ટી બનશે. હવે મુઠિયા બનાવવા માટે મેં 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલા સુધારેલા મેથીના પાન લીધેલા છે. સાથે અડધા કપ જેટલા કોથમીના પાન એડ કરી દઈએ. તો મેં ટોટલ 2 કપ જેટલી ભાજી લીધેલી છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અડધા કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. સાથે અડધા કપ જેટલો ચણાનો લોટ અને મેં 3 મોટી ચમચીલો ઝીણો રવો લીધેલો છે. હવે વાટેલી પેસ્ટમાંથી 1 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈએ. અને મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી જેટલી ખાંડ અને મુઠિયા ફૂલેલા બને તેના માટે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ. હવે સોડાને એક્ટિવેટ કરવા માટે 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મુઠિયા બનાવતી વખતે આપણે તેલનું મોણ વધુ પડતું એડ નથી કરવાનું, નહીં તો મુઠિયા તળતી વખતે ખુલ્લા પડી જશે. અને હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે મુઠિયા માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તો મેં મુઠિયા માટે ન વધુ પડતો કઠણ કે ન વધુ પડતો ઢીલો એવો આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધેલો છે. આ રીતનો લોટ બાંધવા માટે મારે ફક્ત 4 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડેલી છે. હવે હાથને થોડો તેલવાળો કરીને થોડો લોટ હાથમાં લઈને તેમાંથી નાની સાઇઝનું મુઠિયું બનાવી લઈએ. તો મુઠિયાને આપણે વધુ પડતા મોટી સાઇઝના નથી બનાવવાના, કારણ કે જેમ તે તળાશે તેમ સાઇઝમાં ડબલ થઈ જશે. અને હવે આ રીતના બધા જ મુઠિયાને તૈયાર કરી લઈએ. તો મેં કુકરમાં થોડું તેલ ગરમ કરી દીધેલું છે, તેમાં મુઠિયાને તળવા માટે એડ કરી દઈએ. હવે મુઠિયાને બંને બાજુ ફેરવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને મુઠિયા સારી રીતે તળાઈ ગયા છે. ચારામાં લઈને મુઠિયાને જોઈએ તો મુઠિયા ઉપર આ રીતની ક્રેક્સ આવી ગઈ છે અને તે બહારથી એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. તો હવે તેને કાઢી લઈએ. અહીંયા મેં 2 કપ ભાજી સાથે 1 કપ જેટલો લોટ લીધેલો છે. તેમાં અડધા કપ જેટલા ઘઉંના લોટ સાથે મેં થોડો રવો એડ કરેલો છે. થોડો રવો એડ કરવાથી મુઠિયાને એક દાણેદાર ટેક્સચર મળશે અને તે એકદમ ક્રિસ્પી તૈયાર થશે. અહીંયા જો ઘરમાં રવો ના હોય તો તમે તેની જગ્યાએ ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે ઘઉંના લોટ સાથે થોડું બેસન એડ કરવાથી મુઠિયાનો સ્વાદ એકદમ સરસ આવે છે. સાથે આપણે મુઠિયાને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેવાના છે. સાથે તળાયેલા મુઠિયામાં જ્યારે થોડી ક્રેક્સ આવે છે, મીન્સ આપણા મુઠિયા અંદર સુધી એકદમ સારી રીતે તળાયા છે અને ખાવામાં સોફ્ટ તૈયાર થયા છે.
હવે મેં શાકભાજીમાં થોડા શક્કરીના ટુકડા, થોડા સુરણના ટુકડા, થોડા રતાળુ એટલે કે કંદના ટુકડા અને થોડા કાચા કેળા લીધેલા છે. તો મેં આ બધા જ શાકભાજી 100 ગ્રામ અને અંદાજે 3/4 કપ લીધેલા છે. તો તેમાંથી શક્કરિયા, સુરણ અને રતાળુને તેલમાં એડ કરી દઈએ. કાચા કેળાને આપણે પછી એડ કરશું. હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે તળી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને શાકભાજી થોડા તળાઈ ગયા છે. તો હવે કાચા કેળાને એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે તળી લઈએ. તો કાચા કેળાને કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે, એટલે આપણે તેને શરૂઆતમાં એડ નથી કરવાના. તો શાકભાજીને તળાતા લગભગ 8 થી 9 મિનિટ જેવું થઈ ગયું છે અને ઝારામાં લઈને તેને જોઈએ તો તેની ઉપર આ રીતનું એક ક્રિસ્પી કોટિંગ થઈ ગયું છે. તો હવે તેને પણ ઝારામાં કાઢી લઈએ. તો ઊંધિયામાં શાકભાજીને તળીને એડ કરવાથી શાકભાજી ઉપર તેલનું એક કોટિંગ આવે છે અને તેનો સ્વાદ ઊંધિયામાં એકદમ સરસ આવે છે. અહીંયા શાકભાજીમાં મેં કંદ, રતાળુ, સુરણ અને કાચા કેળાને તળી લીધેલા છે. જનરલી આ બધા કંદમૂળ જ્યારે આપણે ઊંધિયામાં ડાયરેક્ટ એડ કરીએ ત્યારે તેમાં થોડી ચીકાશ હોય છે અને તેનો સ્વાદ ઊંધિયામાં સરસ નથી આવતો. એટલે આપણે તેને થોડી વાર માટે તળી લેશું તો તેનો સ્વાદ એકદમ સરસ આવશે અને તે 80 થી 90% જેવા કૂક પણ થઈ જશે. હવે મેં 6 થી 7 નંગ જેટલા નાની સાઇઝના રીંગણ, 5 થી 6 નંગ જેટલા નાની સાઇઝના બટેટા અને 5 થી 6 નંગ જેટલા લીલા મરચાં લીધેલા છે. તો આ બધી જ વસ્તુઓ આપણે મસાલો ભરવાનો છે એટલે મેં તેમાં વચ્ચે કટ લગાવી દીધેલી છે. તો સૌથી પહેલાં ગરમ તેલમાં રીંગણને તળવા માટે એડ કરી દઈએ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે તળી લઈએ. તો રીંગણને કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે એટલે આપણે તેને વધુ પડતા નથી તળવાના. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને રીંગણ સારી રીતે તળાઈ ગયા છે. તો હવે તેને ઝારામાં કાઢી લઈએ અને હવે બટેટાને તેલમાં તળવા માટે એડ કરી દઈએ અને તેને સતત હલાવતા જઈને સારી રીતે તળી લઈએ. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટાને જોઈએ તો તેની ઉપર આ રીતનું એક ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કોટિંગ થઈ ગયું છે. મીન્સ આપણા બટેટા થોડા તળાઈને 80% જેવા કૂક થઈ ગયા છે. તો હવે તેને પણ ઝારામાં કાઢી લઈએ અને હવે મરચાંને ગરમ તેલમાં એડ કરી દઈએ અને સતત હલાવતા જઈને 1 થી 2 મિનિટ માટે તળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણા મરચાં સારી રીતે તળાઈ ગયા છે. આપણે તેને ઓવર કૂક નથી કરવાના. તો હવે તેને પણ ઝારામાં કાઢી લઈએ અને હવે તૈયાર કરેલા મસાલાને આપણે રીંગણ, બટેટા અને મરચાંમાં ભરવાનો છે. તો રીંગણને લઈ લઈએ અને તેમાં મસાલાને ભરી લઈએ. તો મેં આ રીતના દબાવીને મસાલાને રીંગણમાં સારી રીતે ભરી લીધેલો છે. તો મેં રીંગણ, બટેટા અને મરચાંમાં મસાલાને ભરી દીધેલો છે. બટેટા થોડા કૂક થવાને લીધે મસાલો તેમાં ઇઝીલી ભરાઈ જાય છે. અને હવે કુકરમાં મેં 4 થી 5 મોટી ચમચીલા તેલને રાખેલું છે. ગરમ તેલમાં 1 ચમચીલો અજમો અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. તો અજમો અને હિંગ એડ કરવાથી ઊંધિયું પચવામાં હળવું રહે છે. હવે મેં અહીંયા સુરતી પાપડી અને થોડી દેશી વાલોર પાપડી લીધેલી છે. તો મેં બંને પાપડી 50 ગ્રામ અને અંદાજિત 1 કપ જેટલી લીધેલી છે. તેને તેલમાં એડ કરી દઈએ. સાથે મેં થોડા લીલા વટાણા, થોડી લીલી તુવેર, થોડા લીલા ચણા એટલે કે જીંજરા અને થોડા લીલા વાલ લીધેલા છે. તો મેં બધી જ વસ્તુ 50 ગ્રામ અને અંદાજિત અડધા કપ જેટલી લીધેલી છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને દાણા અને પાપડીનો કલર એકદમ સરસ જળવાઈ રહે તેના માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને પાપડી અને દાણા તેલમાં સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને તૈયાર કરેલા મસાલામાંથી 2 મોટી ચમચી જેટલો મસાલો પાપડી અને દાણામાં એડ કરી દઈએ. સાથે 2 નંગ જેટલા મુઠિયાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો પાપડી અને દાણામાં કોઈ પણ જાતનો સ્વાદ નથી હોતો એટલે થોડો મસાલો અને ક્રશ કરેલા મુઠિયા એડ કરવાથી બફાયા પછી પાપડી અને દાણા એકદમ ટેસ્ટી લાગે છે. અને હવે પાપડી અને દાણા એકદમ સારી રીતે બફાઈ જાય તેના માટે તેની ઉપર 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે પાપડી અને દાણા ઉપર શાકભાજીનું લેયર કરવા માટે તળાયેલા કંદ, રતાળુ, સુરણ અને કાચા કેળાને મસાલામાં એડ કરી દઈએ અને મસાલાથી સારી રીતે કોટ કરી લઈએ. તો આ બધી જ વસ્તુમાં કોઈ પણ જાતનો સ્વાદ નથી હોતો એટલે મસાલા સાથે આ રીતના કોટ કરવાથી તે ઊંધિયામાં એકદમ ફ્લેવરફુલ લાગે છે. અને હવે તેને મસાલા સાથે પાપડીના દાણા ઉપર આ રીતના ગોઠવી દઈએ અને હવે તેની ઉપર ભરેલા રીંગણને આ રીતના રાખી દઈએ. સાથે ભરેલા બટેટાને પણ રાખી દઈએ. તો ભરેલા મરચાંને આપણે બાફવા માટે નથી એડ કરવાના, આપણે તેને વઘાર પછી એડ કરશું. અને આ બધી જ વસ્તુ એકદમ સારી રીતે બફાઈ જાય તેના માટે 1 કપ જેટલું પાણી આ રીતના કુકરની સાઇડ્સમાંથી એડ કરી દઈએ. હવે ઢાંકણ બંધ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. તો ઊંધિયા માટેનું આપણું કુકર થાય છે. જનરલી કુકર કરતી વખતે આપણે શાકભાજીમાં પાણી એડ કરીને તેને બાફતા હોઈએ છીએ, પણ અહીંયા મેં પાપડી અને દાણાને થોડા તેલ સાથે સાતળેલા છે જેનાથી તેનો સ્વાદ ઊંધિયામાં એકદમ સરસ આવશે.
સાથે અહીંયા શાકભાજીને આપણે લેયર્સમાં ગોઠવીને કુકરમાં બાફવાના છે, જેમાં નીચેની બાજુએ ફાફડી અને દાણા રાખવાના છે અને ઉપર મસાલા સાથે કોટ થયેલા આપણા તળેલા વેજીટેબલ્સ રાખવાના છે. નીચેની બાજુએ એડ થયેલા પાણીની સ્ટીમ જનરેટ થશે અને ઉપર આપણા શાકભાજી એકદમ સારી રીતે કૂક થઈ જશે. તો કુકર થાય છે ત્યાં સુધી ઊંધિયાનો વઘાર કરવા માટે મેં કઢાઈમાં 6 થી 7 મોટી ચમચીલું તેલ લીધેલું છે. ઊંધિયામાં તેલનું પ્રમાણ વધારે હોય છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કરી શકો છો. હવે ગરમ તેલમાં 1 ચમચીલી રાઈ, 1 મોટી ચમચીલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને મેં થોડા સૂકા મસાલા લીધેલા છે, જેમાં 2 નંગ જેટલા તમાલપત્ર, 4 થી 5 નંગ જેટલા સૂકા લાલ મરચા, 1 ઇંચ જેટલો તજનો ટુકડો અને 3 થી 4 નંગ જેટલા લવિંગ લીધેલા છે. તેને તેલમાં એડ કરીને સારી રીતે સાતળી લઈએ. હવે વાટેલી ગ્રીન પેસ્ટને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને પેસ્ટ એકદમ સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને મસાલામાં 1 ચમચીલો હળદર પાવડર, 2 મોટી ચમચીલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 2 મોટી ચમચીલું ધાણા જીરું પાવડર અને મેં 2 મોટી ચમચીલો ઊંધિયાનો મસાલો લીધેલો છે. તો આ રીતના પેકેટમાં ઊંધિયાનો મસાલો એકદમ સહેલાઈથી મળી જાય છે. હવે થોડું ગરમ પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી ઊંધિયું સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. તો લગભગ 2 મિનિટમાં જ આપણા મસાલા સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 1 કપ અને 3 મીડિયમ સાઇઝના ટમેટાની આ રીતની પ્યુરે કરી લીધેલી છે. સાથે ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી એકદમ સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે લગભગ 3 થી 4 મોટી ચમચીલો મસાલો વધેલો છે, તેને ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે સાતળી લઈએ. તો વધેલા મસાલાને આ રીતના ગ્રેવીમાં સાતળવાથી ગ્રેવીને એક થિકનેસ અને ટેક્સચર મળશે. તો લગભગ 2 મિનિટમાં જ આપણો મસાલો એકદમ સારી રીતે સતળાઈ ગયો છે. તો હવે કુકરને જોઈએ તો 2 વિસલ પછી આપણું કુકર એકદમ સારી રીતે ઠરી ગયું છે. તો હવે તેને ખોલી લઈએ અને શાકભાજીને જોઈએ તો તે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે બાફેલા શાકભાજીને ગ્રેવીમાં એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા ગ્રેવી ટમેટા સાથે બનેલી છે, એટલે શાકભાજીને જો આપણે ડાયરેક્ટ એડ કરશું તો શાકભાજી બરાબર કૂક નહીં થાય અને થોડા કાચા રહેશે. આ રીતના પ્રેશર કુકર સાથે શાકભાજી 100% કૂક થઈ જશે. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે મેં અડધા કપ જેટલું આમલીનું પાણી લીધેલું છે. મેં નાની સાઇઝના આમલીના ટુકડાને પલાળીને તેમાંથી આ રીતનું પાણી તૈયાર કરી લીધેલું છે. સાથે 2 મોટી ચમચીલી ખાંડ એડ કરીને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઊંધિયામાં થોડો ખાટો મીઠો સ્વાદ હોય તો તે એકદમ ટેસ્ટી લાગે છે. અને હવે તૈયાર કરેલા મેથીના મૂઠિયાને ઊંધિયામાં એડ કરી દઈએ. સાથે મેં 2 થી 3 નંગ જેટલા મૂઠિયાને થોડા ક્રશ કરી લીધેલા છે, તેને એડ કરી દઈએ. અને હવે સ્ટફ કરેલા મરચાંને ઊંધિયા ઉપર આ રીતના ગોઠવી દઈએ. હવે 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને મિક્સ કર્યા વગર ઢાંકણને બંધ કરી દઈએ. તો મૂઠિયા ગ્રેવીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લે એટલે આપણે ઉપરથી થોડું પાણી એડ કરવાનું છે. તો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો મૂઠિયામાં ગ્રેવી એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ ગઈ છે અને આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. તો હવે ઊંધિયાને સર્વ કરતાં પહેલાં આપણે તેની ઉપર વઘાર કરવાનો છે. તો મેં વઘારિયામાં 3 મોટી ચમચેલા તેલને ગરમ કરી લીધેલું છે. તેમાં 2 મોટી ચમચેલા સફેદ તલ, 1 ચમચેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડી હિંગ એડ કરી દઈએ. હવે ગરમા ગરમ વઘારને ઊંધિયા ઉપર એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ઊંધિયા પર થોડો વઘાર એડ કરવાથી તે સ્વાદમાં એકદમ બજાર જેવું બને છે. તો એ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું અસલ ગુજરાતી ઊંધિયું તૈયાર થઈ ગયું છે. તો આપણું એકદમ ટેસ્ટી અને બજાર જેવું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. ઊંધિયાના વઘારમાં આપણે જે આદુ મરચાં લસણ સાથે ગ્રીન પેસ્ટ એડ કરેલી છે તેનાથી ઊંધિયાનો સ્વાદ એકદમ સરસ આવે છે. સાથે રેગ્યુલર મસાલા સાથે થોડો ઊંધિયાનો મસાલો એડ કરવાથી ઊંધિયું સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. જો ઘરમાં ઊંધિયાનો મસાલો ના હોય તો તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે ઊંધિયામાં આપણે એકવાર મૂઠિયા એડ કરીએ પછી આપણે પાણી એડ કરીને ઊંધિયાને ધીમા ગેસ પર કૂક કરી લેવાનું છે, જેથી પાણી આપણા મૂઠિયામાં એબ્ઝોર્બ થઈ જાય અને મૂઠિયા એકદમ સોફ્ટ તૈયાર થઈ જાય. તો એ તૈયાર થયેલા ઊંધિયાને પૂરી અને જલેબી સાથે સર્વ કરી લઈએ. ઊંધિયું
ઊંધિયું બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ઊંધિયાનો મસાલો તૈયાર કરવાનો છે, કારણ કે આ મસાલાને લીધે ગ્રેવીને એક થિકનેસ મળશે અને ઊંધિયાનો સ્વાદ એકદમ સરસ આવશે. સાથે ઊંધિયામાં એડ કરવાના મેથીના મુઠિયામાં ઘઉંના લોટ સાથે થોડો રવો એડ કરવાથી મુઠિયા બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ ટેસ્ટી બનશે. સાથે ઊંધિયામાં એડ કરવાના શાકભાજીને તળી લેવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જશે અને તેનો સ્વાદ ઊંધિયામાં એકદમ સરસ આવશે. સાથે ઊંધિયાને વઘારતી વખતે વઘારમાં ગ્રીન પેસ્ટ અને ઊંધિયાનો મસાલો એડ કરવાથી ઊંધિયું એકદમ બજાર જેવું તૈયાર થશે. સાથે ઊંધિયામાં એડ કરવાના શાકભાજીને થોડા તળી લેવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થશે અને તેનો સ્વાદ એકદમ સરસ આવશે. અને ઊંધિયાના વઘારમાં ગ્રીન પેસ્ટ અને ઊંધિયાનો મસાલો એડ કરવાથી ઊંધિયું સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. અને તૈયાર થયેલા ઊંધિયા ઉપર એક સ્પેશિયલ વઘાર એડ કરવાથી તે 100% બજાર જેવું તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.